નવસારી BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા નવસારી મહાનગરના પ્રમુખશ્રી અને ડેપ્યુટી મેયર સાથે સર્વે નગરસેવકોનું સન્માન કરવામાં આવ્યું. નવસારીમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી દક્ષિણ ગુજરાતનું નજરાણું એવું BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા અને ડેપ્યુટી મેયર શ્રીમતી મયુરીબેન દેસાઈ સાથે ચૂંટાયેલા નગર સેવકોનું સંતો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. રવિવારના દિવસે સાંજે 6 વાગ્યાથી નવસારીના BAPS મંદિરમાં નગર સેવકો આવી રહ્યા હતા. તેઓના સ્વાગતમાં સંતો સાથે BAPSની PR ટીમ ખડેપગે હતી. પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી અને ભાજપ પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહ અને મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા સાથે સર્વે કોર્પોરેટરોએ અવિરત ચાલતા સત્સંગ દીક્ષા યજ્ઞ શાળામાં પધારી યજ્ઞમાં આહુતિ અર્પી અને સર્વે નગર સેવકોએ ભગવાન સ્વામિનારાયણની કિશોર સ્વરૂપ એવા તપોમૂર્તિ નીલકંઠ વર્ણીનો અભિષેક કર્યો. સંતો સહુને સુખાકારી માટે નાડાછડી બાંધી મંદિરમાં ભગવાનના દર્શન કરી ત્યારબાદ નારાયણ સ્વરૂપ સભાગૃહમાં ચાલતી રવિસત્સંગ સભામાં આ સર્વે મહેમાનો પધાર્યા. સૌપ્રથમ BAPS સંસ્થાના વડીલ સંત પૂજ્ય પુરુષોત્તમચરણ સ્વામીએ નવસારી નગરની વિશેષતા સાથે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના નવસારી પર સદાય આશીર્વાદ રહ્યા છે. તો આજે નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી અને સર્વે નગરસેવકો નગરની સારી સેવા કરી શકે તે માટે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના સાથે શબ્દો દ્વારા સર્વેનું અભિવાદન કર્યું. તે પછી ભાજપ પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહે કહ્યું કે જનતાએ આ નગરસેવકો પર વિશ્વાસ રાખી નવસારી મહાનગરપાલિકાની જવાબદારી તેઓ સંભાળી છે તો તેઓને પણ મારી વિનંતી કે નવસારી જનતાની સર્વે સારી સેવા કરી શકો. ત્યારબાદ નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા પોતાના વક્તવ્યમાં જનહિત માટેની સુંદર વાતો કરી નવસારીની જનતાએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને આ નગરની સેવા કરવાની તક આપી છે કે તે બદલ સૌનો આભાર અને ઘણા સમયથી સંતોની ઈચ્છા હતી કે અમારું સન્માન કરવું તે આજનો દિવસ અમારા માટે આનંદદાયી બની રહ્યો. પૂજનીય સર્વે સંતોનો આભાર. આજે ભગવાનના દર્શન થયા, યજ્ઞમાં આહુતિ અર્પી આશીર્વાદ પ્રાપ્ત થયા, નગરજનોના પ્રશ્નો હલ થાય એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ. બધે જ જનસુખકારી કાર્ય થઈ રહ્યા છે. જેમ રોગ મટાડવા કડવું પીવું પડે તેમ થોડી તકલીફ થશે પછી આપણું નગર અદ્ભુત બની રહેશે. સફાઈ કાર્ય થઈ રહ્યું છે. દર મહિને એકવાર દરેક વોર્ડમાં સફાઈ અભિયાન શરૂ થશે. તેમાં આપ જોડાવ અને ગૌસેવા પણ સારી થાય તે જરૂરી છે અને સવારથી અમે સર્વે સાથી મિત્રો એકત્ર થઈ જનહિતના કાર્ય કરી રહ્યા છીએ. પ્રવક્તા સંત પૂજ્ય આનંદ કિશોર સ્વામીએ જાહેરાત કરી કે આ મંદિર હર હંમેશ નવસારીની જનતાની સાથે રહી છે અને રહેશે. આજે BAPS સત્સંગ પરિવાર વતી આજે પૂજ્ય સંતો નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયરશ્રી અને ડેપ્યુટી મેયર સાથે સર્વે કોર્પોરેટરોનું સ્વાગત કરશે. પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી પ્રથમ મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાને હાર પહેરાવી સન્માન્ય. તે પછી પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ ભાજપ પ્રમુખ એવા શ્રી ભૂરાલાલ શાહનું સ્વાગત થયું. તે પછી પૂજ્ય કોઠારી પૂર્ણકામ સ્વામીએ ભૂતપૂર્વ ધારાસભ્ય પિયુષભાઈનું સ્વાગત કર્યું. ત્યારબાદ મહિલા વિભાગમાં નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી મયુરીબેન દેસાઈનું મહિલા વિભાગમાં વડીલ મહિલા દ્વારા સન્માન કરવામાં આવ્યું. તે પછી સર્વે નગરસેવકોનું પુષ્પગુચ્છ અને પ્રસાદ અર્પી પૂજ્ય સંતોએ ભાવભીનું સ્વાગત કર્યું અને મહિલા કોર્પોરેટરોનું પણ મહિલા વિભાગમાં પુષ્પગુચ્છ અને પ્રસાદ અર્પી અગ્રણી મહિલાઓએ સ્વાગત કર્યું. અંતમાં ભગવાનની મહાઆરતી કરી મહાપ્રસાદ લઈને સર્વે વિદાય થયા.